જા તારી બાઈ ને ખવરાવ. બા હું તમારી હાટુ કેરી લાવ્યો. જા તારી બાઈ ને ખવરાવ, મારે નથી ખાવી. બા મને મારી કંપની માંથી આજ બોનસ મળ્યું છે, તો લ્યો આ થોડાક પૈસા તમે રાખો અને થોડાક મારી બાઈ ને આપે. મારે નથી જોતા, બધા તારી બાઈ ને આપી દે. જા. બા આજે હું તમારા માટે સાડી લાવ્યો છું, એક તમારી ને એક મારા બાયુ ની. બે હાડી તારી બાઈ ને આપી દે. જા, મારે નથી જોતી. ઓય આજે હું લાવ્યો છો? કેમ મને પૂછતોય નથી ને કાઈ દેખાડતો નથી ને એમનેમ રૂમ માં હાલવા માંડ્યો? મને બતાય તો ખરા પેલા હું લાવ્યો છો. અરે બા તમારી હાટુ કેરી લાવ્યો તમે નો લીધી, તમને મેં મારા બોનસ ના પૈસા આપ્યા ઈ તમે નો લીધા. તમારી હાટુ હું હાડી લાવ્યો છો, તમે ઈ નો લીધી. તમે મારી બધી વસ્તુનો ઇનકાર કરી દો છો, તો મારે તમને કેટલીક વખત પૂછ્યા કરવું. તો હું મને બતાવાય નહીં, બધું સાનું સાનું આપી દે તારી બાઈ ને. લ્યો બા જોઈ લ્યો, ડ્રેસ લાવ્યો છું એની હાટુ. એની હાટુ ડ્રેસ લાવ્યો, મારી હાટુ તને કઈ લાવવાનું મન ન છું? બા હું તમારી હાટુ જે વસ્તુ લાવું ઈ એકય વસ્તુ તમે ક્યાં લ્યો છો? પેલા જા મારી હાટુ મોંઘી હારી થી હાડી લેતો આવ, પછી આ ડ્રેસ તારી બાઈ ને આપવાનો છે. હારું બા હું તમારી હાટુ હાડી લેતો આવે, ત્યાં લગી આ ડ્રેસ તમારી પાસે રાખો, પછી એને આ ડ્રેસ હું આપે. ના ના બેટા, મારે હાડી નથી જોતી, હું તો ખાલી પારખા લેતી હતી તારા, કે મારો દીકરો લગ્ન પછી બદલી તો નથી ગયો ને. બા એક દીકરા તરીકે હું તમને વચન આપું છું, તમારા પ્રત્યે મારો પ્રેમ ક્યારેય ઓછો નહીં થાય. મિત્રો, ઘરમાં એકબીજાની ઈર્ષ્યા કરવાથી ઘરમાં ક્યારેય શાંતિ રહેતી નથી. જો તમને આ અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને વધુ લોકો સુધી શેર કરો.